નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું। ધોરણ 5 વિષય ગણિત, ચેપ્ટર 3 કેટલા ચોરસ। આ ચેપ્ટરનો આપણે એક વિડીયો જોઈ ગયેલા છીએ, જેમાં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે ખ્યાલ મેળવ્યો હતો। આજે આપણે આ ચેપ્ટરમાં આગળ અભ્યાસ કરવાનો છે, તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ। હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 36 પર જે સવાલો આપ્યા છે એ આપણે જોવાના છે। હવે અહીં કહ્યું છે અનુમાન કરો। એ કોનું ક્ષેત્રફળ વધારે છે, તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું। હવે ક્ષેત્રફળ એટલે આપણને ખ્યાલ છે કે કોઈ પણ આકૃતિએ કે કોઈ પણ વસ્તુએ સપાટી પર રોકેલી જગ્યા એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ। તો પગની જે છાપ છે એનું ક્ષેત્રફળ વધારે છે કે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ વધારે છે? તો આપણને ખ્યાલ છે કે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ વધારે હોય છે। બીજો સવાલ છે, કોનું ક્ષેત્રફળ ઓછું છે? તો કે જેણે જગ્યા ઓછી રોકી હોય એનું ક્ષેત્રફળ ઓછું હોય। તો કે એક સાથે 5 રૂપિયાની 2 નોટનું અને 100 રૂપિયાની 1 નોટનું। તો એક સાથે 5 રૂપિયાની 2 નોટ બાજુ બાજુમાં મૂકવાની અને એક બાજુ 100 રૂપિયાની નોટ મૂકવાની। પછી જોવાનું કે કોનું ક્ષેત્રફળ વધારે છે, કોણ વધારે જગ્યા રોકે છે અને કોણ ઓછી જગ્યા રોકે છે। તો કે 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ છે એ એક સાથે 5 રૂપિયાની 2 નોટનું જે ક્ષેત્રફળ છે તેના કરતાં ઓછું થાય છે। હવે ત્યારબાદ સી સવાલ, 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે। 100 ચોરસ સેમી એટલે 1 સેમીનો 1 ચોરસ, એવા 100 ચોરસ। તો 10 રૂપિયાની નોટ છે એનું ક્ષેત્રફળ 10 રૂપિયાની નોટની અંદર આપણે એવા ચોરસ દોરીએ 1 સેમીના, એવા 100, તો એની કરતાં વધારે થઈ શકે? તો કે ના। તો અહીં આપણે કહી શકીએ કે 10 રૂપિયાની નોટ છે એનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે હોઈ શકે નહીં। ત્યારબાદનો સવાલ છે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, શા માટે? તો જો અહીં પીળા રંગ જે છે એને જે જગ્યા રોકી છે સપાટી પર એ, અને વાદળી રંગે જે જગ્યા રોકી છે સપાટી પર એ બંનેનું ક્ષેત્રફળ થશે। તો અહીં પીળો રંગ છે એની લંબચોરસ આકૃતિ છે, જેમાં 2 ત્રિકોણ છે એ ભેગા કરીને દર્શાવ્યા છે, જ્યારે અહીં વાદળી રંગની આકૃતિ છે એમાં પણ એ જ બંને ત્રિકોણ છે, પણ બંનેને બાજુ બાજુમાં ગોઠવવામાં આવ્યા છે, એટલે આપણે કહી શકીએ કે બંનેનું ક્ષેત્રફળ સરખું થશે। ત્યારબાદનો સવાલ છે, પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે, શા માટે? હવે અહીં પરિમિતિ શોધવા માટે સૌપ્રથમ આપણને અહીં જે બંને આકૃતિ આપી છે પીળા રંગની અને વાદળી રંગની, એ બધાની જે બાજુઓ છે એટલે કે જે હદ છે એની આપણને લંબાઈ ખબર હોવી જોઈએ। તો અહીં જુઓ, તમને સ્ક્રીન પર પીળા રંગની જે લંબચોરસ આકૃતિ છે એની બધી જ બાજુઓના માપ આપેલા છે, 3.5 સેમી, 2.5 સેમી, 3.5 સેમી અને 2.5 સેમી। હવે પરિમિતિની વ્યાખ્યા અનુસાર બધી બાજુના માપનો સરવાળો કરશું, એટલે કે આપણે 3.5 સેમી વત્તા 2.5 સેમી વત્તા 3.5 સેમી વત્તા 2.5 સેમી બધી બાજુના માપનો સરવાળો કરશું, એટલે આપણને પીળા રંગના આકારની પરિમિતિ મળશે ટોટલ 12 સેમી। એ જ રીતે અહીં જે વાદળી રંગનો ત્રિકોણ આપ્યો છે એની પણ ત્રણેય બાજુના માપ આપ્યા છે, 3.5 સેમી, 5.5 સેમી અને 3.5 સેમી। આ ત્રણેયનો સરવાળો કરવાનો, 3.5 સેમી વત્તા 5.5 સેમી વત્તા 3.5 સેમી, આનો સરવાળો કરતાં એનો આકાર વાદળી રંગના આકારની જે પરિમિતિ છે એ આપણને મળશે 12.5 સેમી। એટલે આપણે જોઈ શકીએ છીએ કે વાદળી રંગ છે એના આકારની પરિમિતિ 0.5 વધારે આવે છે, પીળા રંગના આકારની પરિમિતિ છે 12 સેમી, જ્યારે વાદળી રંગના આકારની પરિમિતિ છે 12.5 સેમી। એટલે આપણે અહીં કહી શકીએ કે પીળા રંગના આકારની પરિમિતિ છે એ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે નથી, પણ ઓછી છે। હવે આગળ અભ્યાસ કરીએ। હવે અહીં કહેવામાં આવ્યું છે કે તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાના પર મૂકી આંકી લો, એટલે કે તમારે આવું જો ચોરસ ખાનાનું આખું પેજ હોય એની પર તમારી હથેળી મૂકી અને એને આંકી લેવાની છે। પછી તમારે નક્કી કરવાનું છે કે તમારી હથેળી મોટી છે કે તમારા મિત્રની। તો તમારા મિત્રએ પણ આ જ કરવાનું છે, ચોરસ ખાના પર પોતાની હથેળી મૂકી અને એને આંકી લેવાની છે। હવે તમે કેવી રીતે નક્કી કરશો કે તમારી હથેળીનું ક્ષેત્રફળ વધારે છે? ક્ષેત્રફળ એટલે કે તમે જે હથેળીનું ચિત્ર દોર્યું છે, એટલે કે તમે ચોરસ ખાના પર તમારી હથેળી મૂકી અને એને આંકી છે એની અંદર જેટલી જગ્યા રોકાય છે એને એનું ક્ષેત્રફળ કહેવાશે। તો એની માટે શું કરી શકાય? તો હવે અહીંયા આપણને ખ્યાલ છે એમ
કે એક ખાનું છે 1 ચોરસ સેન્ટીમીટરનું છે, તો આપણે ખાનાની સંખ્યા ગણી લેવાય એટલે આપણને ખ્યાલ આવી જાય કે કેટલું ક્ષેત્રફળ છે. ખાનાની સંખ્યા ગણવામાં ખાસ ધ્યાન રાખવાનું કે ખાનું આખું ખાનું રોકે છે, અડધું ખાનું રોકે છે કે અડધા કરતાં વધારે ખાનું રોકે છે એ જોવું પડે. જો અહીં જે હથેળી છે એ ચોરસ આખા ખાના નથી રોકતી, પણ અમુક છે એ આખા ખાના રોકે છે, જ્યારે અમુક છે ચોરસ ખાનું છે એનો અડધો ભાગ રોકે છે, જ્યારે અમુક છે એ ચોરસ છે એનો અડધો કરતાં વધારે ભાગ રોકે છે. જ્યારે ચોરસ આખું ખાનું છે એ આ જે આકૃતિ છે રોકતું હોય તો એને આપણે 1 ચોરસ સેમી કહીશું. જ્યારે અડધા કરતાં વધારે ચોરસ ખાનું જો આકૃતિ જગ્યા રોકતું હોય તો એને પણ 1 જ ચોરસ સેમી ગણશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં હથેળીની એક આકૃતિ તમને આપવામાં આવી છે. હવે આની અંદર જેટલા ખાના રોકાય છે એટલું એનું ક્ષેત્રફળ થશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પૂરેપૂરા ચોરસ ખાના કેટલા આમાં રોકાય છે આ આકૃતિમાં હથેળીની. તો કે જેમાં સાચાની નિશાની કરી છે એ આખા ખાના રોકાય છે. જો સાચાની નિશાની 6 ખાનામાં કરી છે એટલે આપણે પૂરેપૂરા ચોરસ 6 છે એમ ગણશું. પછી આપણે અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા ગણશું. તો કે અડધા કરતાં વધુ ચોરસ કેટલા છે? તો કે અડધા કરતાં વધુ ચોરસ જે છે એની સંખ્યા અહીંયા આપેલી છે 12. હવે અહીં ખોટાની નિશાની કરી છે એ બધા અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા દર્શાવે છે. એટલે જેટલા ખાનામાં ખોટાની નિશાની છે એ બધા જ અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા છે. એટલે અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા 12 અને વત્તા આખા ચોરસની સંખ્યા છે 6. એટલે 12 + 6 18 ટોટલ ચોરસ રોકાય છે. હવે આપણે અડધા ચોરસ જોઈએ કે કેટલા આ હથેળીની આકૃતિ છે એ કેટલા અડધા ચોરસ રોકે છે. તો કે જે પોઈન્ટ દર્શાવ્યા છે, બિંદુ દર્શાવ્યા છે એ કેટલા છે? 6. તો કહી શકીએ કે હથેળી છે એ અડધા ચોરસ કેટલા રોકે છે? તો કે 6 અડધા ચોરસ રોકે છે. હવે અહીં પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા થશે 18. એટલે 18 વત્તા અડધા ચોરસની સંખ્યા છે 6. હવે આપણે કહ્યું એમ કે અડધું ચોરસ હોય તો એ 2 અડધા ચોરસ ભેગા થાય એટલે 1 બને. તો અહીં 6 છે તો 6ના આપણે અડધા કરવા પડશે એટલે કે 3 ખાના આવશે. 18 + 3 એટલે કે 21 ચોરસ સેન્ટીમીટર છે આ જે હથેળી છે એનું ક્ષેત્રફળ થશે. હવે અહીં તમને ગણતરી કરીને દર્શાવેલી છે કે પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા છે 18. એટલે આપણે 18 × 1 ચોરસ સેન્ટીમીટર એટલે જવાબ મળશે 18 વત્તા અડધા ચોરસની સંખ્યા તો એ છે 6. તો જેટલા અડધા ચોરસની સંખ્યા હોય એની કરતાં અડધું ગણવાનું એટલે કે 6 છે તો એના અડધા થશે 3. તો અહીં આપણે 3 ચોરસ સેન્ટીમીટર ગણશું એટલે કે 18 + 3 એટલે જવાબ મળશે 21. એટલે આપણે કહી શકીએ કે અહીં જે હથેળીની આકૃતિ આપી છે એનું 21 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ છે. હવે તમારે તમારી હથેળીનું ક્ષેત્રફળ આ રીતે ગોતી લેવાનું અને તમારા મિત્રને એની હથેળીનું ક્ષેત્રફળ ગોતવાનું કહેવાનું છે. અને ત્યારબાદ જોવાનું કે કોની હથેળીનું ક્ષેત્રફળ વધારે આવે છે. હવે અહીં કેટલાક પ્રાણીઓના ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. પેલું છે ગેંડાનું બચ્ચું. હવે ગેંડાની જે ચામડી છે એની ગળીઓ એક ઉપર એક એમ હોય છે. એટલે કે જો એ ગળીઓ ખોલવામાં આવે તો એની જે ચામડીનું ક્ષેત્રફળ છે એ ખૂબ જ વધારે હોય છે. આ ઉપરાંત હાથી છે, કીડી છે, પક્ષી છે, તો કે આ બધાને પગની છાપનું ક્ષેત્રફળ કેવું હોય? તો કે અલગ અલગ હોય. હાથી છે તો એના પગની છાપનું ક્ષેત્રફળ વધારે હોય, જ્યારે કીડી અને પક્ષી છે તો એના પગની છાપનું ક્ષેત્રફળ છે પક્ષીનું ઓછું અને કીડીનું એની કરતાં પણ ઓછું હોય. તો આવું તમારે અનુમાન કરવાનું છે કે કયા પક્ષી અને પ્રાણીની પગની છાપનું ક્ષેત્રફળ વધારે હોય અને કોનું ઓછું હોય. તો એ તમારે જાતે કરવાનું છે. આ ઉપરાંત અહીં પૂછ્યું છે કે અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે. હવે અહીં પણ અનુમાન કરવાનું છે. તો આપણે એમ કહી શકીએ કે કદાચ વાંદરાના પગની છાપનું ક્ષેત્રફળ છે આપણા પગની છાપના ક્ષેત્રફળ જેટલું હોઈ શકે. પરંતુ અહીં માત્ર આપણે અનુમાન જ કર્યું છે. તમે પણ આવી રીતે તમારી રીતે અનુમાન કરી શકો છો અને આનો જવાબ લખી શકો છો. અહીં આકૃતિમાં મરઘીના પગની છાપ છે દર્શાવી છે અને કૂતરાના પગની છાપ જે છે એ દર્શાવેલી છે. હવે એનું આપણે ક્ષેત્રફળનું માત્ર અનુમાન કરવાનું છે કે કેટલું હોઈ શકે. તો આગળ આપણે જેમ જોયું હતું કે હથેળીની જે છાપ હતી એમાં આપણે ખાના ગણ્યા હતા અને એ પ્રમાણે લખ્યું હતું કે એનું ક્ષેત્રફળ કેટલું છે. તો અહીં આપણે જે મરઘીના પગની છાપ છે એ જોઈએ તો એ ખૂબ નાની છે અને ખૂબ ઓછી જગ્યા રોકે છે. તો આપણે અંદાજ લગાવી શકીએ કે કદાચ 3 ચોરસ સેન્ટીમીટર જેટલું
એના પગની જે છાપ છે એનું ક્ષેત્રફળ છે. એ જ રીતે કૂતરાના પગની જે છાપ છે એ મરઘીના પગની છાપ કરતાં મોટી છે, અને એમાં જે ચોરસ ખાના રોક્યા છે, જે છાપ છે એણે જેટલા ચોરસ ખાના રોક્યા છે એ જોતાં એમાં અંદાજ લગાવી શકીએ કે અનુમાન કરી શકીએ કે 9 ચોરસ સેન્ટીમીટર જેટલું કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ છે. તમારે પણ તમારી રીતે અહીં અનુમાન કરવાનું છે અને જવાબ લખવાનો છે. હવે અહીં તમને આકૃતિમાં વાઘના પગની છાપ આપી છે અને એનું આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો એની માટે પણ આપણે જેમ આગળ કરતા હતા એ જ રીતે કે આ છાપ છે એ કેટલા ખાના રોકે છે એ ગણી લેવાનું, અને એટલા ખાના એનું ક્ષેત્રફળ થશે, એટલે એટલા 4 સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થશે. તો અહીં જે ઉપર નાની એવી છાપ આપી છે 4, એનું અલગ અલગ ક્ષેત્રફળ જો અહીં લખેલું છે. તો કે સૌપ્રથમ જે નાની છાપ છે એ 13 ચોરસ સેન્ટીમીટર જેટલું એનું ક્ષેત્રફળ છે, એની પછી 12 ચોરસ સેન્ટીમીટર, અને ત્યારબાદ 14 ચોરસ સેન્ટીમીટર, અને છેલ્લી જે છે છાપ એમાં 10 ચોરસ સેન્ટીમીટર જેટલું ક્ષેત્રફળ રોકાય છે, એટલે કે એટલા ખાના રોકાય છે. ત્યારબાદ જે મોટી છાપ છે એમાં 119 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ થાય છે, એટલે કે એની અંદર જે ખાના રોકાય છે, છાપ દ્વારા જેટલા ખાના રોકાય છે એટલા 119 ખાના રોકાય છે, એટલે કે એનું ક્ષેત્રફળ આપણે 119 ચોરસ સેન્ટીમીટર કીધું. હવે વાઘના પગની છાપનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ બધાનો સરવાળો કરવો પડે. તો કે 13 + 12 + 14 + 10 + 119 ચોરસ સેન્ટીમીટર, બધાનો સરવાળો કરતાં જવાબ મળશે 168 ચોરસ સેન્ટીમીટર. એટલે આપણે કહી શકીએ કે વાઘના પગની જે છાપ છે એનું ક્ષેત્રફળ 168 ચોરસ સેન્ટીમીટર થાય છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો પ્રથમ જે આકૃતિ આપી છે, જે મેં બ્લુ રંગથી ટીક કરીને તમને દર્શાવી છે, એ આકૃતિમાં 2 ચોરસ ખાના છે. એટલે આપણે એમ કહી શકીએ કે 1 ચોરસ ખાનું હોય તો 1 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ, 2 ચોરસ ખાના છે તો 2 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ. એટલે એ જે લંબચોરસ આપ્યો છે એમાં 2 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ થાય છે. હવે જો ધ્યાનથી તમે આકૃતિ જોશો તો એમાં એક ત્રિકોણ પણ દર્શાવેલો છે, જે લીલા રંગથી દર્શાવેલું છે. તો આ ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે અહીં 2 ચોરસ ખાના છે એનો અડધો ભાગ છે એ ત્રિકોણ રોકે છે. જો સરખી રીતે જોશો તો ખ્યાલ આવશે કે 2 ચોરસ ખાના આપેલા છે, એનો અડધો ભાગ છે એ ત્રિકોણ છે રોકે છે. તો આપણે એમ કહી શકીએ કે જો 2 ખાના છે તો આ જે લંબચોરસ 2 ખાનાથી બને છે એનું ક્ષેત્રફળ થાય છે 2 ચોરસ સેમી. તો જો ત્રિકોણ અડધો ભાગ રોકતો હોય તો 2ના અડધા, એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 1 ચોરસ સેમી. એટલે આપણે કહી શકીએ કે અહીં જે લીલા રંગથી ત્રિકોણ કરીને દર્શાવેલો છે એ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આવશે 1 ચોરસ સેન્ટીમીટર. હવે નીચે બીજી આકૃતિ આપી છે જે વાદળી રંગથી દર્શાવેલી છે. આ આકૃતિને ધ્યાનથી જુઓ તો એમાં 8 ચોરસ ખાના છે એ તમને જોવા મળે છે. આ 8 ચોરસ ખાનામાં તમને અડધો ભાગ છે એ જુઓ તો વાદળી રંગથી દર્શાવેલો છે. એટલે કે 8 ચોરસ ખાનાનો અડધો ભાગ છે એ ડાર્ક વાદળી રંગથી, એટલે કે ઘાટો વાદળી રંગ કરી અને તમને દર્શાવેલો છે. તો તમને અહીં એવું પૂછવામાં આવ્યું છે કે શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે, એટલે કે આ જે ઘાટો વાદળી રંગથી ભાગ કરેલો છે, જો મેં તમને ટીક કરીને પણ દર્શાવેલો છે, તો એ ભાગ છે એ આખું જે લંબચોરસ છે, 8 ખાનાનું લંબચોરસ છે એનો અડધો ભાગ દર્શાવ્યો છે. તો એ અડધો છે, તો કે હા, આખું જે 8 ખાનાનું લંબચોરસ છે એનો અડધો ભાગ છે આ વાદળી ડાર્ક વાદળી રંગથી દર્શાવેલો છે. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે આખું જે લંબચોરસ છે એમાં 8 ખાના છે, એટલે આખા લંબચોરસનું ક્ષેત્રફળ થાય 8 ચોરસ સેન્ટીમીટર. તો કે જે આ અડધો ભાગ દર્શાવ્યો છે વાદળી રંગથી એનું ક્ષેત્રફળ કેટલું થાય, તો એ આખા લંબચોરસનો અડધો ભાગ રોકે છે. આખા લંબચોરસનું ક્ષેત્રફળ જો 8 ચોરસ સેમી હોય તો એનું અડધું ક્ષેત્રફળ છે આ જે વાદળી રંગનો ભાગ છે એનું થાય, એટલે 8ના અડધા થાય 4. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં જે આ વાદળી રંગથી ઘાટા વાદળી રંગથી જે ભાગ દર્શાવ્યો છે એનું ક્ષેત્રફળ આવશે 4 ચોરસ સેન્ટીમીટર. હવે અહીં તમારે અહીં જે આકારો આપ્યા છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા પણ આકારોની અંદર કેટલા ચોરસ ખાના રોકાય છે એ ગણી અને પછી આપણે એનું ક્ષેત્રફળ કહેવાનું છે. તો જો અહીં તમને જે સી આકૃતિ છે એમાં આપણે ગણી અને જોઈએ કે કેટલા ચોરસ ખાના રોકાય છે. તો જો સી આકૃતિ છે એમાં 2 ચોરસ ખાના આખા રોકાય છે. જો જેમાં મેં લાલ રંગથી ટપકા કરીને તમને દર્શાવ્યા છે 2 આખા ચોરસ રોકાય છે. તો આપણે અહીં લખશું કે 2 આખા ખાના
એટલે કે 2 વત્તા અહીં જે 4 ખાના છે એ અડધા છે. જો બ્લુ રંગથી મેં તમને દર્શાવ્યા છે એ 4 ખાના અડધા છે. તો તમને પહેલાં પણ મેં જેમ આગળ શીખવાડ્યું એમ કે જે અડધા ખાના હોય એ જેટલા હોય એના અડધા આપણે ચોરસ સેન્ટીમીટર ગણવાના. જેમ કે અહીં 4 ખાના છે તો એના અડધા આપણે 2 ગણવાના. એટલે કે 2 આખા ખાના વત્તા 4 અડધા ખાના. હવે 4 અડધા ખાના છે એના કેટલા ચોરસ સેમી થાય? તો આપણે કહ્યું એમ કે 2 અડધા ખાના ભેગા કરીએ એટલે 1 થાય. તો અહીં 4 છે તો 4ના અડધા થશે 2. એટલે 2 વત્તા 2 એટલે જવાબ મળશે 4 ચોરસ સેન્ટીમીટર. એટલે અહીં જે સી આકૃતિ છે એનું ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ એફ આકૃતિનું. એફ આકૃતિમાં છે જે લાલ રંગથી ટપકા દર્શાવ્યા છે એ આખા ચોરસ ખાના છે. એટલે આપણે એ 4 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ ગણશું વત્તા જે બ્લુ રંગથી ટપકા કરીને ખાના દર્શાવ્યા છે એ ધ્યાનથી જોશો તો એ અડધા કરતાં વધારે ચોરસ ખાનું રોકે છે. એટલે એને પણ આપણે આખું જ ગણવાનું. એટલે એ પણ 4 છે તો 4 વત્તા 4 8. એટલે આનું ક્ષેત્રફળ આવશે 8 ચોરસ સેન્ટીમીટર. હવે મિત્રો જુઓ, ઘણી આ આકૃતિ ખાનાનો થોડો ભાગ રોકે છે તો એ આપણે આમાં ગણતરીમાં લેતા નથી. જો અડધું ચોરસ રોકે તો એને ગણતરીમાં લેવાનું, પણ અડધા કરતાં પણ ઓછું હોય તો એને ગણતરીમાં લેવામાં આવતું નથી. તો અહીં એફ આકાર છે એનું ક્ષેત્રફળ થશે 8 ચોરસ સેન્ટીમીટર. આ જ રીતે આપણે બધા જ આકારો છે એનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. આવી જ રીતે તમારે બધા આકારનું ક્ષેત્રફળ છે શોધવાનું છે અને તમારે જાતે કરવાનું છે. હવે અહીં જે એ આકાર આપ્યો છે એનું ક્ષેત્રફળ છે 6 ચોરસ સેન્ટીમીટર અને બી આકાર જે આપ્યો છે ચોરસ એનું ક્ષેત્રફળ છે 9 ચોરસ સેન્ટીમીટર. ડી આકાર જે આપ્યો છે એનું ક્ષેત્રફળ છે 6 ચોરસ સેન્ટીમીટર અને ઈ આકાર જે આપ્યો છે એનું ક્ષેત્રફળ છે 21 ચોરસ સેન્ટીમીટર. તમે તમારી રીતે ખાના ગણી અને ક્ષેત્રફળ છે શોધજો અને તમને આ જવાબ મળે છે કે નહીં એ પણ તમે ચેક કરજો. હવે આગળનો સવાલ જોઈએ તો અહીં તમને એક લંબચોરસ આપ્યું છે, એની અંદર 2 ત્રિકોણ દોરીને દર્શાવ્યા છે. જો આ લંબચોરસ છે એ 20 ખાનાથી બનેલું છે એટલે એનું ક્ષેત્રફળ થશે 20 ચોરસ સેન્ટીમીટર. તમને ઉપર જ પ્રથમ આકૃતિ દર્શાવી છે. હવે એમાં 2 ત્રિકોણ છે, એક વાદળી રંગથી દર્શાવ્યો છે અને એક લાલ રંગથી દર્શાવ્યો છે. આ બંને ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌપ્રથમ વાદળી રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો કે વાદળી રંગનો જે ત્રિકોણ છે એ આ જે આખો લંબચોરસ છે એનો અડધો ભાગ રોકે છે. હવે આખા લંબચોરસનું ક્ષેત્રફળ છે 20 ચોરસ સેન્ટીમીટર અને આ જે વાદળી રંગનો ત્રિકોણ છે એનું અડધું થાય એટલે કે 20ના અડધા થાય 10. એટલે કે આપણે કહી શકીએ કે વાદળી જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ થાય 10 ચોરસ સેન્ટીમીટર. જો અહીં રીત કરીને મેં તમને દર્શાવી છે કે વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો કે આખા લંબચોરસનું ક્ષેત્રફળ. તો કેટલું છે આખા લંબચોરસનું ક્ષેત્રફળ? તો કે 20 ચોરસ સેન્ટીમીટર, કારણ કે એની અંદર 20 ખાના છે. એને ભાગ્યા 2 એટલે કે એને ભાગ્યા અડધું એટલે કે આપણે કરશું એને ભાગ્યા 2. તો કે 20 ચોરસ સેન્ટીમીટર ભાગ્યા 2 તો 20ના અડધા એટલે થશે 10. એટલે જવાબ મળશે 10 ચોરસ સેન્ટીમીટર. એટલે આપણે એમ કહી શકીએ કે વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય છે. હવે જો અહીં નીચે લખીને પણ દર્શાવ્યું છે કે વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર છે, તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 10 ચોરસ સેન્ટીમીટર. હવે એ જ રીતે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે એમાં આપણે બંને રીતે કરી શકીએ. જો લાલ ત્રિકોણ છે એ પણ અડધી જગ્યા રોકે છે એટલે કે આ જે લંબચોરસ છે એનો અડધો ભાગ રોકે છે એ રીતે પણ, અને અથવા આપણે લાલ જે ત્રિકોણ છે એની અંદર ખાના ગણી લઈએ અને આપણે ચેક કરી શકીએ કે એનું ક્ષેત્રફળ કેટલું થાય છે. તો અહીં લાલ ત્રિકોણ છે એની અંદર ખાના ગણી અને તમારે કહેવાનું છે કે એનું ક્ષેત્રફળ કેટલું છે. એ તમારે જાતે ગોતવાનું રહેશે. હવે અહીં આગળ જોઈએ આકાર પૂર્ણ કરો. હવે સુરુચિએ અહીં 2 બાજુઓ દોરી છે અને બીજી 2 બાજુ દોરી અને આસિફે આ આકૃતિ પૂર્ણ કરવાની છે, જેથી આ આકાર જે છે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય એટલું આ આકાર છે બનાવવાનો છે. તો કે જો પહેલી આકૃતિ છે એમાં સુરુચિએ 2 બાજુ દોરીને આપી છે. હવે બીજો આકાર જે તમને દેખાય છે જે લીલા અને પીળા રંગથી છે એ આસિફે બીજી 2 બાજુ જોડી અને પૂર્ણ કર્યો છે. તો જો અહીં જેટલા ખાના અંદર દર્શાવ્યા છે એ તમે બધા જ ખાના ગણશો તો આ જે આકાર છે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થઈ જાય છે. એ કેવી રીતે થાય છે તો ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ ઉપર જે લીલો ભાગ દર્શાવ્યો છે એનું ક્ષેત્રફળ.
તો એ લીલા ભાગમાં જુઓ તો 2 આખા ચોરસ છે અને 4 અડધા ચોરસ છે. તો આગળ આપણે જેમ જોયું હતું કે 2 આખા ચોરસ એટલે 2 વત્તા 4 અડધા ચોરસ એટલે 4ના અડધા 2 એટલે 2 વત્તા 2 4 ચોરસ સેન્ટીમીટર, એટલે કે જે લીલો ભાગ છે એનું ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે પીળા ભાગનું ક્ષેત્રફળ શોધીએ. તો પીળો ભાગ છે એમાં 3 આખા ચોરસ રોકાય છે અને 2 અડધા કરતાં વધુ ચોરસ, અને અડધા ચોરસ છે એની સંખ્યા છે 2. તો આપણે ગણતરી કરીએ, 3 આખા ચોરસ વત્તા 2 અડધા કરતાં વધુ અને 2 અડધા. હવે 2 અડધા ચોરસ એટલે 2ના અડધા થશે 1, એટલે કે 1 ચોરસ આવશે. એટલે 3 વત્તા 2 વત્તા 1, તો કે 3 વત્તા 2 વત્તા 1 કરતાં જવાબ મળશે 6 ચોરસ સેમી. એટલે પીળા રંગનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ આવશે 6 ચોરસ સેમી. હવે આખા આકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો બંને લીલા ભાગનું ક્ષેત્રફળ અને પીળા ભાગનું ક્ષેત્રફળનો સરવાળો કરો. તો કે પૂરા આકારનું ક્ષેત્રફળ બરાબર 4 ચોરસ સેમી વત્તા 6 ચોરસ. બંનેનો સરવાળો થશે 10 ચોરસ સેન્ટીમીટર, એટલે કે પૂરા આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય. જે રીતે સુરુચિએ કહ્યું હતું કે 2 બાજુ એવી રીતે દોરો કે આખું જે આકાર છે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય, એ રીતે આસિફે અહીં આકાર છે પૂર્ણ કર્યો છે. હવે સુરુચિએ એમ કહ્યું હતું કે મેં 2 બાજુઓ બનાવી છે એને બીજી 2 બાજુઓ બનાવી અને 10 ચોરસ સેન્ટીમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતો આકાર બનાવવાનો છે. તો આસિફે એક આકાર બનાવ્યો હતો અને એ સાચો પણ હતો, એમાં 10 ચોરસ સેન્ટીમીટર જેટલું ક્ષેત્રફળ હતું. તો હવે સુરુચિ એમ કહે છે કે જો મેં આ રીતે વિચાર્યું હતું કે 2 ઉપર જે મેં બાજુ આપી છે અને નીચે આ રીતે 2 બાજુઓ જોડીએ તો આકાર છે 10 ચોરસ સેન્ટીમીટરનો થાય, અને આ આકૃતિ પણ સાચી છે અને આસિફે બનાવેલી આકૃતિ પણ સાચી હતી. તો અહીં સુરુચિએ વિચાર્યું હતું એનું ક્ષેત્રફળ આપણે ગણીએ કે એ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય છે. તો ચાલો જોઈએ. તો હવે અહીં જે લીલો રંગનો ભાગ છે અને વાદળી રંગનો ભાગ છે એ બંનેમાં આપણે એકસાથે જોઈએ. તો અહીં જે લાલ રંગથી ચોકડીની નિશાની દર્શાવી છે એ આખા ચોરસ ખાના દર્શાવે છે, એટલે 4 ખાના આખા. અને જે પીળા કલરથી એરોની નિશાની દર્શાવી છે એ 4 જે ખાના છે એ અડધા ચોરસ કરતાં વધારે જગ્યા રોકે છે. જ્યારે અહીં ભૂરા રંગથી જે 4 ખાના દર્શાવ્યા છે એ અડધા ખાના જેટલી જગ્યા રોકે છે. એટલે આપણે અહીં આકારનું ક્ષેત્રફળ બરાબર 4 વત્તા 4 વત્તા 4 અડધા ખાના છે એટલે 4 ગુણ્યા 1/2 કરશું. તમને પહેલાં પણ મેં જેમ સમજાવ્યું હતું એમ કે જ્યારે અડધા ખાના હોય એ જેટલા થાય એના અડધા કરી નાખવાના. અહીંયા 1, 2, 3 અને 4 છે તો 4ના અડધા 2 કરી નાખવાના. એટલે આપણે લખી શકીએ 4 વત્તા 4 વત્તા 2, એટલે ટોટલ 10 ચોરસ સેન્ટીમીટર જવાબ મળશે. એટલે આકારનું ક્ષેત્રફળ પણ 10 ચોરસ સેન્ટીમીટર થાય. હવે નીચે એક સવાલ કર્યો છે કે સુરુચિ સાચી છે? તો કે હા, સુરુચિએ બનાવેલી આકૃતિ પણ સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય તે સમજાવો. તો જો અહીં વાદળી ભાગ છે એમાં 2 ચોકડીની નિશાની આપી છે, આખા ચોરસ ખાના છે. જ્યારે પીળા રંગના જે એરોની નિશાની છે એ 4 ચોરસ છે એ અડધા કરતાં વધારે જગ્યા ખાનામાં રોકે છે. એટલે આપણે કહી શકીએ કે 4A અને 2 આખા ચોરસ ને 4 અડધા કરતાં વધારે જગ્યા રોકે છે એ ચોરસ, એટલે 4 ને 2 6. એટલે કે આપણે કહી શકીએ કે વાદળી ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેન્ટીમીટર જેટલું થશે. હવેની પછીનો સવાલ છે, આ આકાર પૂર્ણ કરવા માટે તમે કોઈ બીજી રીત વિચારી શકો? તો હા, રીત બીજી વિચારી શકાય. બીજી રીતે 2 બાજુઓથી જોડી અને આપણે આકાર પૂરો કરી શકીએ જે 10 ચોરસ સેન્ટીમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતું હોય. બીજી કેટલીક રીતે તમારી જાતે પ્રયત્ન કરો. તો તમારે બીજી રીતે આ રીતનો આકાર બનાવવાનો જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર હોય, તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે તમારા મિત્રોને આનો ઘરેથી ઉકેલ મેળવવાનું તમારે કહેવાનું છે. હવે આગળ જોઈએ. અહીં એક મહાવરો આપ્યો છે, એમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. ચાલો આપણે એના જવાબ આપીએ. પહેલો સવાલ છે, આ એક આકારની બાજુ છે. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થાય તે રીતે આકાર પૂર્ણ કરો. હવે જુઓ, અહીં તમને આકૃતિમાં એક બાજુ આપી છે. તમારે અહીં એવી રીતને આકારને પૂર્ણ કરવાનો છે કે એનું ક્ષેત્રફળ એ 4 ચોરસ સેન્ટીમીટર થાય. તો જુઓ, અહીં મેં તમને દર્શાવ્યું છે એ રીતે. એક બાજુ આપેલી છે, એની સાથે આપણે 2 બાજુ એવી બનાવશું કે આકૃતિ છે ત્રિકોણ બનશે. જો અહીં આકૃતિમાં જે રીતે મેં 2 બાજુ દર્શાવી છે અને ત્રિકોણ બનાવ્યો છે. હવે આ ત્રિકોણની અંદર તમે જુઓ 2 આખા ચોરસ ખાના છે જે લાલ રંગની
ટીક કરીને આપણે દર્શાવ્યા છે. જ્યારે 4 છે અડધા ખાના છે. હવે 4 અડધા ખાના આકૃતિ જે છે એ રોકે છે. એટલે 4 અડધા ખાના છે એ એટલે આપણે જેમ આગળ શીખ્યા એમ અડધા ખાના હોય તો એને જેટલા હોય એના અડધા કરવાના. અહીં 4 છે તો એના અડધા થશે 2. એટલે 2 આખા ચોરસ વત્તા આપણે જે 4 અડધા ખાના છે એના અડધા કરશું એટલે 2. 2 વત્તા 2 એટલે 4 ચોરસ સેન્ટીમીટર. એટલે આ જે આકૃતિ છે એનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય છે. હવે અહીં બીજો સવાલ આપ્યો છે કે અહીં એક આકારની 2 બાજુઓ દોરેલી છે. બીજી 2 બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટરથી ઓછું થાય. તો જો અહીં આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ રીતે તો આપણે આકારને પૂરો કરીએ અથવા તો એની બીજી 2 બાજુઓ બનાવીએ તો ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટરથી ઓછું થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે ચોરસનો ખૂબ થોડો એવો ભાગ છે નીચે એ જ લીધેલો છે જેને આપણે ગણતરીમાં લેતા નથી. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 ચોરસ સેન્ટીમીટર જેટલું જ ક્ષેત્રફળ બનશે. હવે આગળનો સવાલ જોઈએ. હવે અહીં આપણને એક 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ આપ્યો છે. જો અહીં 20 ખાના ધરાવતો એક લંબચોરસ છે એટલે એને આપણે 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ કહેશું. હવે અહીં આપણને 3 સવાલ આપ્યા છે જેના આપણે જવાબ આપવાના છે. પહેલું છે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને. હવે સમાન ત્રિકોણ બને એટલે કે 20 ચોરસ સેન્ટીમીટરનો લંબચોરસ છે તો 10-10 ચોરસ સેન્ટીમીટરના 2 ત્રિકોણ બને જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર હોય એવા 2 સમાન ત્રિકોણ આપણે બનાવવાના છે. તો એની માટે આપણે કેવી રીતે આના ભાગ કરશું લંબચોરસના? તો જો અહીં આકૃતિમાં મેં એક વચ્ચે લીટી કરી છે, જે સીધી લીટી કરી છે એટલે ઉપર 1 અને નીચે 2 એમ 2 ત્રિકોણ બને છે. તો આપણે જેમ જોયું કે 20 ચોરસ સેન્ટીમીટરનો આ લંબચોરસ છે એમાં 2 સમાન ત્રિકોણ એટલે 20ના અડધા અડધા એટલે કે 10-10 એટલે આપણે એમ કહી શકીએ કે આ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર છે. હવે બીજો સવાલ. હવે અહીં બીજો સવાલ એવો છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીં જુઓ આપણે વચ્ચે અહીં જે મેં આકૃતિમાં લીટી દોરી છે એવી રીતે વચ્ચેથી આપણે લીટી દોરી નાખીએ તો અહીં 2 લંબચોરસ બની જાય છે. 10 ચોરસ સેન્ટીમીટરનો એક એવા 2 લંબચોરસ અહીં બને છે. તો નાના જે 2 લંબચોરસ બને છે એનું ક્ષેત્રફળ સરખું જ હશે. કેટલું બનશે? તો કે 10 ચોરસ સેન્ટીમીટર જેટલું થશે. હવે અહીં ત્રીજો સવાલ આ લંબચોરસમાં 2 સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ અને 2 સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. તો જુઓ અહીં મેં જે આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે વચ્ચે આપણે જે સીધી લીટી છે દોરી હતી એ એમનેમ રાખશું અને એક જે નાનો લંબચોરસ છે એમાં એક આપણે આડી લીટી છે દોરશું જેથી એના 2 નાના એવા 2 ત્રિકોણ છે બને. તો હવે એ જે નાનો લંબચોરસ છે એ 10 ચોરસ સેન્ટીમીટરનો છે એમાં આપણે 2 સમાન ત્રિકોણ બનાવીએ એટલે 5-5 ચોરસ સેન્ટીમીટરના 2 ત્રિકોણ બનશે. એટલે કે નાના લંબચોરસમાં આપણે એક લીટી દોરી જેમાં 2 સમાન ત્રિકોણ આપણે દોર્યા તો એ બંને સમાન ત્રિકોણનું જે ક્ષેત્રફળ મળે છે એ 5 ચોરસ સેન્ટીમીટર છે. વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીં સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં ક્ષેત્રફળ અને પરિમિતિને લગતા બીજા કેટલાક પ્રશ્નો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં જે વિડીયો બનાવીને મૂકવામાં આવે છે પાઠ્યપુસ્તકને આધારે પ્રશ્નો છે લેવામાં આવે છે. તમને કોઈ પ્રશ્ન અગત્યનો લાગે અને જરૂરી લાગે એ પ્રશ્નોને તમે તમારી નોટબુકમાં સાથે સાથે લખી શકો છો જેથી તમે વારંવાર એનો અભ્યાસ સારી રીતે કરી શકો. આ ઉપરાંત વિડીયો જે મૂકવામાં આવે છે અને આની પહેલાંના જે વિડીયો છે એ પણ વિડીયો બુકમાંથી તમારે વારંવાર જોતા રહેવા જેથી પુનરાવર્તન થાય અને તમારે એ ભૂલાઈ ન જાય.